मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનું દાન આપતા એવા આપણા સૌ કોઈના પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સર્વોપરી સર્વ અવતારી સર્વ કારણના કારણ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા કરુણામૂર્તિ આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાણ પ્યારા પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ધનજી બાપા જય સ્વામિનારાયણ. ઘણા દિવસે દર્શન આપ્યા હે કે દિનેશ આવવા નથી દેતો કે દિનેશ આવી જાય છે એવું થાય છે. શું વાત આવી હતી જીને ભગત? હા, સત્સંગમાં જે દોષ જોવે છે એ કેવો થઈ જાય છે? દોષે યુક્ત થઈ જાય છે. જેના પ્રત્યે જેવા દોષની કલ્પના થાય એવો દોષ આપણા જીવનમાં આવી જાય છે. હિંમત દાદા એક વિનંતી કરું, ઓલા રૂમમાં છે ને છોકરાઓ ઘણા બધા બેઠા છે, મોબાઈલ ઘૂમડતા હશે. ના ના ઈ જશે તો જ આવશે, નકા તો આમને કોકને મોકલ્યા હોત ને. ખ્યાલ આવ્યો હોય કોના થકી આવે એ સમજવાની વાત છે. એ હમણાં લઈ આવે જો કેવા. બહુ સરસ વાત મહારાજ અહીંયા બતાવે છે. ઇન્દ્રિયો અંતકરણ જીવ સાથે મળીને જીવરૂપ થઈ ગયા છે. તેને લીધે જીવનું સ્વરૂપ પણ દેખાતું નથી. તે જીવે બધાને પોતાનું કરી દીધું છે. જ્યારે સત્ય અસત્યના વિવેકવાળા સાચા સંત મળી જાય ત્યારે અનેક પ્રકારની શુદ્ધ બુદ્ધિ આપે છે અને બધી કુબુદ્ધિનો નાશ કરી દે છે. જીવાત્મા ક્યારે શુદ્ધ થાય છે? જ્યારે એને ખરેખરા એકાંતિક સંત મળે ત્યારે જીવાત્માની શું થાય છે? બુદ્ધિ શુદ્ધ થાય છે. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના મહાત્મય ભાગની અંદર શતાનંદ સ્વામી દ્વારા એક બહુ સરસ મજાનો શ્લોક લખાવ્યો. એ યશ્યાસન્ના ભવાન મુક્તિમ તસ્યમો સંગમો ભવેત યન્નેવ જાય તે પ્રીતિ શ્રીમન નારાયણ પ્રભુ. એનો અર્થ શું થાય? હે સંતો, જેની મુક્તિ નિકટ આવી હોય એને તમ જેવા સાધુ પુરુષનો યોગ પ્રાપ્ત થાય છે. આપણે શું સમજવાનું? અત્યારે આપણને આવા સંતોનો યોગ મળી ગયો તો શું સમજવાનું? આપણી મુક્તિ નિકટ આવી છે. જેનો છેલ્લો જન્મ થવાનો છે એને ભગવાનના એકાંતિક સાધુ પુરુષનો સંગ ગમે છે, એની સાથે રહેવું ગમે, એની વાત સાંભળવી ગમે, એની પ્રત્યેક ક્રિયા એ સંતની ગમે છે. કારણ કે સર્વ સુલભમ એવાસ્તિ દુર્લભો સંત સમાગમમ. અને એ જ વાતને ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે વચનામૃતમાં બતાવી. મહારાજ કે આ પૃથ્વી ક્યારે વાંજણી ન હોય, આ પૃથ્વી ક્યારે સંત વિહોણી ન હોય.
જ્યારે જ્યારે આ જીવાત્મા આ ભરતખંડને વિશે જન્મને ધારણ કરે છે ત્યારે શું થાય છે? કાં તો ભગવાનના અવતાર અને કાં તો ભગવાનના એકાંતિક સાધુ આ પૃથ્વી ઉપર અવશ્ય મેં વિચરણ કરતા હોય છે. શું થાય? જીવાત્માને એની ઓળખાણ થઈ જાય તો શું થઈ જાય? એનો છેલ્લો જન્મ થઈ જાય. છેલ્લો જન્મ કરવા માટે શું કરવાનું હોય? ભગવાનના એકાંતિક સાધુની ઓળખાણ થવી પડે. આપણને થઈ ગઈ? પાકું? તો આપણો છેલ્લો જન્મ છે એમ સમજી લેવું. પણ ઓળખાણ થયા પછી શું કરવાનું છે? બસ ઓળખાણ થઈ ગઈ, બસ કાંઈ નહીં, હવે કાંઈ નથી કરવાનું. ઓળખાણ થયા પછી સમાગમનો લાભ લેવો પડે. ખ્યાલ આવ્યો? નકા શું થઈ જાય? પ્રાપ્તિ તો થઈ ગઈ પણ આનંદ જ ન લઈએ તો એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આપણને બધાને ભક્તો આવા ગુરુશ્રી આવા સંતો એની પ્રાપ્તિ આપણને પ્રગટ થઈ છે. અહીંયા હરિચરિત્રામૃત સાગરના માધ્યમથી આધારાનંદ સ્વામી બહુ સરસ વાત બતાવે છે કે જીવાત્માને જ્યારે ખરેખર એકાંતિક સંતનો યોગ થાય છે ત્યારે શું થઈ જાય છે? એની બુદ્ધિમાં રહેલી જે ગ્રંથિઓ છે, પાપરૂપ જે ગ્રંથિઓ છે, એ શું થાય છે? એ ભાંગી જાય છે અને જીવાત્મા પરમાત્મા તરફ ગતિ કરે છે. ભગવાન સ્વામિનારાયણ સંતો માટે ત્યાં સુધી લખે કે હે સંતો, મને તમે કેટલા વાલા છો તમને ખબર છે? મને મારું ગોલોક આદિક ધામ પણ જેટલું વાલું નથી એટલા હે સંતો તમે મને વાલા છો. શું કામ વાલા છે? શું કામ વાલા છે ભદ્રેશ ભગત સંતો? પ્રિતેશ ભગત, સંતો મહારાજને શું કામ વાલા છે? હા, ઈ એક હા હા ઈ પરમાત્માને ઓળખાવે છે અને જે જીવાત્માને પરમાત્મા ઓળખાઈ જાય, ઓળખાણ થઈ જાય, એનું શું થાય છે પ્રિતેશ ભગત? ઈ હવે ફરીવાર એને ફેરો પડવા આ બ્રહ્માંડમાં આવવું પડતું નથી, ફરીવાર માતાના ઉદરમાં ઊંધે માથે લટકવા આવવું પડતું નથી. એટલે મહારાજ કે હે સંતો તમે મને બહુ વાલા છે. માઇકલ એન્જેલોનું નામ સાંભળ્યું છે? સાંભળ્યું? કોણ હતા માઇકલ એન્જેલો? ખબર છે પ્રિતેશ ભગત? સ્કલ્પચર હતા, બહુ સારામાં સારા મૂર્તિકાર, જબરદસ્ત, વિશ્વ લેવલ ઉપર જેણે મોનાલિઝાનું સ્ટેચ્યુ બનાવ્યું એ માઇકલ એન્જેલો. હા, લિયોનાર્ડો ડિકાપ્રિયો, સોરી. તો માઇકલ એન્જેલો, હા એણે જીસસ ક્રાઇસ્ટનું સ્ટેચ્યુ બનાવ્યું હતું. હવે એમાં એક ઘટના ઘટેલી માઇકલ એન્જેલોની. એમાં એ પોતે રસ્તા ઉપર હાલ્યા જતા હતા, એમાં એક પથ્થર એને જોયો, બહુ સારામાં સારો પથ્થર એને લાગ્યો. એ પથ્થર જોયો, પથ્થરના અંદર એવી સરસ મજાની કાળી કોતરણી થઈ શકે એવી ડિઝાઇનો હતી. પથ્થર અંદરથી એટલો બધો સ્મૂથ હતો કે એ છીણી હથોડીના ઘા સહન કરી શકે એવો પથ્થર હતો. પણ આ પથ્થરની કિંમત જેનો પથ્થર હતો એ વેપારીને નહોતી. એ વેપારીએ પથ્થર કાઢી નાખ્યો હતો. પથ્થર વેપારીની દુકાનની સામે પડ્યો હતો, વર્ષો સુધી પડ્યો હતો. માઇકલ એન્જેલોએ પેલા વેપારીને જઈને કીધું આ પથ્થર તારે આપવો છે? એ કે પહેલાં તો એમ પૂછ્યું આ પથ્થર તમારો છે? પેલા વેપારીએ એ કે છે પણ ખરો ને નથી પણ ખરો. એ કે આવો કેમ જવાબ આપ્યો? છે પણ ખરો ને નથી પણ? એ કે છે કે પૈસા ખર્ચીને મેં જ લીધો છે પણ હવે મારા કાંઈ કામમાં આવે એવો નથી. તો આ તમને આપવો છે? એ કે મફત લઈ જાઓ, જગ્યા ખાલી કરે, મફત લઈ જાઓ, ઘણી જગ્યા રોકે. આને ફેંકવાના કે ઉપાડવાના પણ પૈસા દેવા પડે એમ છે, લઈ જાઓ. એ કે તમે આપી દેશો? એ કે આપી દઈશ. કાંઈ વાંધો નહીં. માઇકલ એન્જેલો જ્યાં પોતે મૂર્તિ બનાવતા એવું જે પોતાનો કક્ષ હતો, પોતાનું જે સ્થાન હતું ત્યાં લઈ આવ્યા. મૂર્તિ કંડારતા એટલી સરસ મજાની મૂર્તિ બનાવી. એ કઈ મૂર્તિ બનાવી ખબર છે તમને? જીસસ ક્રાઇસ્ટ જ્યારે ક્રુસિફાય થયા, જીસસ ક્રાઇસ્ટને જ્યારે ખીલા ઠોકવામાં આવ્યા માથામાં, હાથમાં બધે, એ ક્રુસિફિકેશન થયા પછી જીસસ ક્રાઇસ્ટને જ્યારે ક્રોસ ઉપરથી નીચે ઉતાર્યા અને મધર મેરીના ખોળામાં જીસસ ક્રાઇસ્ટ સૂતા હતા અને મધર મેરીના આંખમાંથી આંસુ પડતા હતા, એ પૂતળું આ માઇકલ એન્જેલોએ બનાવ્યું અને એની નીચે લખ્યું સ્ટેચ્યુ ઓફ સોરો. આ સ્ટેચ્યુ ઓફ સોરો પછી વેટિકન ચર્ચ, ઇટાલીના વેટિકન ચર્ચમાં એની સ્થાપના કરવામાં આવી અને વિશ્વ લેવલ ઉપર સૌથી ટોપમાં ટોપ જ્યારે સ્ટેચ્યુની નોંધ થઈ કે સારામાં સારું સ્ટેચ્યુ કયું, એ કોમ્પિટિશન થઈ, ત્યારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્ટેચ્યુ તરીકે માઇકલ એન્જેલોએ બનાવેલા આ સ્ટેચ્યુને ઇનામ પ્રાપ્ત થયું. શું હતું એ સ્ટેચ્યુની અંદર અને કેવી રીતે આ સ્ટેચ્યુ નિર્માણ કર્યું? તો એણે શું કર્યું છે? પથ્થર તો હતો. શું હતો એ પહેલાં? એ પથ્થર જ હતો, પણ પોતે એટલી બધી આવડત હતી, એટલા બધા સરસ રીતે
ધીરે 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 ટાંચણી મારતા 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 એ મૂર્તિને એટલી સરસ મજાની બનાવી કે જે પથ્થરને પેલો દુકાનદાર ફેંકી દેવા તૈયાર હતો, સમજવા જેવી વાત છે, જે પથ્થરને પેલો દુકાનદાર ફેંકી દેવા તૈયાર હતો એ પથ્થર વિશ્વના સૌથી શ્રેષ્ઠ સ્ટેચ્યુ તરીકે પંકાણો. ક્યારે ભાઈ? એક મૂર્તિકારે એના પર પોતાની મહેનત કરી, કળા વાપરી. કહેવાનો આશય જીવ પણ એવો જ છે, જીવ પણ નાખી દીધા જેવો છે, બદ્ધ થઈ ગયેલો છે, પણ મૂર્તિકાર રૂપી સંત આ જીવને પકડી લાવે છે, પોતાના શબ્દરૂપી હથોડીથી એને ટચ 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 કરીને ટાંચિયા મારે છે, અને પછી જીવ કેવો બની જાય છે? વિશ્વ લેવલ ઉપર એની નોંધણી થઈ શકે એવો સરસ મજાનો એ જીવ એ ભગવાનને સંત અર્પણ કરે છે. કે હવે તમે આને જુઓ, આના દર્શન કરો. આના જો દર્શન કરશો તો તમને એમ લાગશે કે આના જેવો જીવ દુનિયામાં કોઈ નથી. તો આપણને ભગવાન સ્વામિનારાયણના આવા મહાન એકાંતિક સંત, આપણે પથ્થર જેવા જ હતા ને, આપણે કેવા હતા? પથ્થર જેવા જ હતા, પણ આપણને આપણા ગુરુશ્રી, આ સંતો, એણે આ કથા વાર્તા રૂપી ટીણા ટાંચણાથી ટચ 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 કરીને એવા ઘડ્યા જેથી કરીને એવી સરસ મજાની મૂર્તિ બની કે હવે એને પણ આપણને જોઈને આનંદ થાય છે. એટલે એવા બનવાન હજી જો અમુક ઘડાય છે, અમુક છેલ્લી અવસ્થામાં છે, અમુક હજી પથ્થર જેવા છે, બધાના સ્ટેપ છે, ખ્યાલ આવ્યો? પણ એક સરસ એક સંતે પોતાની વાતોમાં લખ્યું છે કે પથ્થરને પ્રભુપદ પામવા શું કરવું પડે છે? આખા શરીરે વેંધાવવું પડે છે. થવા બાસુરી વાસના ટુકડાને આખા શરીરે વેંધાવવું પડે છે. ફૂલોને અત્તરનું પદ પામવા ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે. સહન તો કરવું પડે ભાઈ. અને સત્સંગમાં કોઈ કેનારું હોવું જોઈએ, હોવું જોઈએ ને હોવું જ જોઈએ. જેના જીવનની અંદર કોઈ કેનારું નથી, જો અત્યારે હિંમત દાદા બોલાવા આવ્યા ને તમને બધાને, હકીકતો તમને ધન્યવાદ દેવો પડે. આવું કેનારું આપણા માથે આપણું છત્ર છે એ ખરેખર આપણે ભાગશાળી છીએ. ડોંબીવલીનો પ્રત્યેક હરિભગત, કારણ કે જો સંતો કદાચ કે પણ એની લિમિટ હોય, પણ હરિભગતને શું હોય? કોઈ સ્વાર્થ ન હોય. હિંમત ભગતને કોઈ સ્વાર્થ ખરો આપણી પાસેથી? કોઈની પાસેથી. એને આપણે કંઈ રૂપિયા પૈસા આપી દેવાના, એને લેવા છે? એને કાંઈ જરૂર છે આપણી? કોઈ વસ્તુની જરૂર નથી. 1% એ સ્વાર્થ વગર આપણા કોઈ જીવના હિતની વાત કરે એને ખરેખર હિતેચ્છું માનવું. એ ભગવાનના એકાંતિક સંત હોય, ભગવાનના એકાંતિક ભક્ત હોય, એ શું કરે? આપણને આવી રીતે આપણે પથ્થર જેવા હોઈએ, પણ આપણને આવા કથા વાર્તા રૂપી આ છીણી હથોડી રૂપી ઘા સહન કરાવી અને આપણને કેવો મજાનો ઓપ આપે છે. એટલે સત્સંગમાં કોઈ કેનારું હોવું જોઈએ. જો કોઈ કેનારું નથી તો બહુ મોટો વિઘન છે, બહુ મોટો. તમને કહું, અમરેલીની બાજુમાં એક જાડીલા ગામ છે, આખા કુંભાર ભક્તોની વસ્તી. સત્સંગ બહુ સારો. એમાં અરજણ ભગત, અરજણ દાદા નામ શું હતું? અરજણ ભગત. બહુ સારા ભગવાનના ભગતો. મંદિર બનાવેલું અને મંદિરની અંદર પોતે આરતી કરે, સ્તુતિ પ્રાર્થના કરે, ચેષ્ટા કરે, પ્રદક્ષિણા કરે. સવારના 8 વાગ્યાના 6:30 7 વાગે મંદિર ખુલે, એટલે 6:30 7 વાગે આવે, આરતી કરે, 8 વાગે કથા વાર્તા કરે, 12 વાગ્યા સુધી મંદિરે હોય, 12 વાગે ઠાકોરજીને પોઢાડે, પાછા 3:30 વાગે પોતે જ મેવો ધરાવા આવી જાય. રાતના 8:30 વાગે શયન કરી પછી ઠાકોરજીને પોઢાડીને પછી ઘરે જાય. આવું દિનક્રમ. કેવું દિનક્રમ કહેવાય? હિંમત દાદા ટોપ કહેવાય કે નહીં? બ્રહ્મનિષ્ઠ સ્થિતિને પામી જાય કે નહીં આવું કોઈ કરે તો? છતાંય પણ જોજો, સત્સંગમાં કોઈ કેનારું જોઈએ. આજની કથા એ સમજવા જેવી છે. સત્સંગમાં કોઈ કેનારું ન હોય તો કઈ સ્થિતિને પામે? એ અરજણ ભગતનો અંતકાળ જ્યારે આવ્યો, બોલીને ગયા, મને નંદ સંતો તેડવા માટે આવ્યા છે, મને ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવ્યા છે, અને હું ભગવાનના ધામમાં જાઉં છું. મંદિરમાં ને મંદિરમાં ધામમાં ગયા. ક્યાં? મંદિરમાં ને મંદિરમાં ધામમાં ગયા. પણ થોડોક સમય થયો ને તો પોતાના નાના ભાઈના શરીરમાં કંઈક વળગાડ થાય. અરજણ ભગતના દીકરાના મનમાં એમ થાય કે કાકા પણ સારા હરિભગત છે અને અમારા કુળમાં તો એવું કોઈ નથી જે ભૂત થયું હોય. આ કાકાને કોણ વળગતું હશે? બહુ જ્યારે કાકા રડે ધૂણે બહુ ધૂણે, બહુ જ્યારે પૂછ્યું ત્યારે કીધું કે હું તારો બાપ છું અરજણ. કે પિતાજી તમે તો બોલીને ગયા હતા ને, અને તમારા જીવનની અંદર તો એવું હતું કે તમે કોકને સત્સંગ કરાવો તો એ ધામમાં જતો રહે, એના બદલે તમે ભૂત થયા. આ કઈ રીતે શક્ય છે? આમ હૃદય ધ્રુજાવી દેવી ઘટના છે કે નહીં? આ કઈ રીતે શક્ય બને? અને તે વખતે અરજણ ભગતના મોઢામાં તેવા શબ્દ નીકળ્યા, બેટા સાંભળ, તારી માં ઘણા સમય પહેલા ધામમાં જતી રહી અને પછી હું થઈ ગયો તો વૃદ્ધ. હું વૃદ્ધ થઈ ગયો, તારા લગ્ન કર્યા,
તારા ધર્મપત્ની બહુ કયાગ્રહ હતા. મને સમય દવા આપી દેતા, મને ગરમ ગરમ રોટલી બનાવીને જમાડતા, સાંજ થાય તો મારું વાળું પાણીની ધ્યાન રાખતા, રાતના સુવા જાઉં ત્યારે હું સૂવું એની પહેલાં મારા પલંગ પાસે દવા પડી હોય, પાણીનો ગ્લાસ પડ્યો હોય, દૂધનો ગ્લાસ પડ્યો હોય, આવી બધી સરસ મજાની સેવા કરતાં અંતકાળે છેલ્લી અવસ્થામાં મને યાદ આવી ગયું કે આહા, આવી સરસ મજાની સેવા મારા પુત્ર વધુએ મારી કરી, આ સેવા છોડીને મારે જતું રહેવાનું. આટલો સંકલ્પ જ્યાં થયો ત્યાં શું થઈ ગયા ભાઈ ધ્રુવીન ભગત? ભૂત થઈ ગયા. સેવાખી જિંદગી કરી હતી, મંદિરની સેવા કરી હતી, મંદિરની આરતી ઉતારી હતી, કથા કરતા હતા. શું થયું? ભૂત થઈ ગયા. ગુણાદિતાનંદ સ્વામી એ વાતોમાં લખ્યું, અમે કેટલાકના દર્શન કરવા જાય છે ને કેટલાકને દર્શન દેવા જાય છે. મોટા મોટા સંતો એના દર્શન કરવા આવતા. બોલો, જુનાગઢ દેશના ઘણા બધા સંતો એના દર્શન કરવા માટે આવતા. એમાં આપણા દાદા ગુરુના ગુરુશ્રીના એના ગુરુ હરજીવન સ્વામી અને શ્રી હરદાસજી સ્વામી, આ ઘટના છે જેતપુરની, બહુ સરસ મજાની. એમાં જાડીલાથી હવે આ ભૂત તો વડગાડ થયો. હવે એના આ અરજણ ભગતના નાના ભાઈને લઈ અને અરજણ ભગતનો દીકરો ક્યાં આવ્યો? જેતપુર ગાદીસ્થાન. જેતપુર ગાદીસ્થાન આવ્યા હરજીવન સ્વામી. હિંમત ભગત, તમારા મામા કોણ થાય? હરજીવન સ્વામી થાય કે મોટા સ્વામી થાય? મોટા સ્વામી. હવે હરજીવન સ્વામી પાસે લઈ આવ્યા. કોઠારી સ્વામીએ જોયું, આ શું, આ તો અરજણ ભગતના નાના ભાઈ આખા ધૂણે છે આવી રીતે, કે અરજણ ભગત વળગ્યા છે, કે શું વાત કરો, હોય નહીં. અરજણ ભગત જેને સત્સંગ કરાવતા એ ધામમાં જતો તો અરજણ ભગત ભૂત થાય કઈ? કે સ્વામી થયા છે, પોતે બોલે છે. સ્વામી કે હવે આ કેસ મારા હાથનો નથી. મોટા સ્વામી અત્યારે હાજર નથી. મોટા સ્વામી ગયા છે ભાવનગર. તો ઓલા બધા કે ક્યારે આવશે? આ તો હવે ઉપાધિના પાર નહીં, રોજ ધૂણે રડે. હવે આ જે કાકાના શરીરમાં એને ખાવું પીવું ન ભાવે, માથા પછાડે એટલે તકલીફ થાય ને, એટલે જીવતા હોય ને તકલીફ થાય. તો મોટા સ્વામી કોઠારી સ્વામી હરજીવન સ્વામી એમ કે એને જ કહેવાય, એનામાં તો શક્તિ બહુ હોય, એને કેવું જોઈ લે મોટા સ્વામી ક્યારે આવશે. તો એણે આંખ બીચીને જોયું તો મોટા સ્વામી લોખંડ બજારની અંદર દાર કરવો હતો ને, પાઇપની ખરીદી કરતા હતા. ત્યાં છે લોખંડ બજાર છે ને, હા, ત્યાં દારની ખરીદી, પાઇપની ખરીદી કરતા હતા. તે કીધું કે આ પરમ દિવસે આવશે. પરમ દિવસે આવશે તો હરિજીવન સ્વામી કહે તો કાંઈ વાંધો નહીં ભક્તો, અહીંયા રહ્યો, સત્સંગ કરો, સંત સમાગમ કરો, પરમ દિવસે સ્વામી આવશે ને આની ટ્રીટમેન્ટ કરશે. હવે મોટા સ્વામી શ્રી હરદાસજી સ્વામી આવવાના હતા. હવે સવારના જે દિવસે આવવાના હતા એ સવારના 6 વાગ્યાથી આ ભૂત ધૂણવા લાગ્યો. અરજણ ભગત ધૂણવા લાગ્યા એના ભાઈના શરીરમાં આવીને. એટલા બધા ધૂણે અને પછી પોતે કહે કે આજે આ અહીંયા આપણે જેતપુરમાં આવ્યા છીએ, મારા ઉદ્ધાર માટે મારે આ સંતોને રસોઈ આપી છે. પોતાના દીકરાને કે રસોઈ આપ સંતોની. હરજીવન સ્વામી પાસે ગયા. હરજીવન સ્વામીને કે આજે અમારી રસોઈ. સ્વામી કે કાંઈ વાંધો નહીં, રસોઈ લઈ લઈએ. હવે એ કે મોટા સ્વામી ક્યારે આવશે? પણ તમને જ ખબર હોય ક્યારે આવશે. આ પાછો આંખ બીચીને જોવે કે મોટા સ્વામી બરોબર બપોરે 12 વાગે પહોંચશે. અને મોટા સ્વામીને કાંઈ વાતની ખબર નથી. વખતે ફોન કોલ તો હતા નહીં કે ફોન કરીને કહી દે કે સ્વામી જલ્દી આવજો, એક કેસ આવ્યો છે આવો. તો સ્વામી આવ્યા અને બરાબર ઠાકોર જમાડવાનો સમય સ્વામી આવ્યા, સ્નાન કરી અને જ્યાં પત્તર મૂક્યું ત્યાં પત્તર મૂકાણું. અને શ્રી હરદાસ સ્વામીની સ્થિતિ જોજો તમે. આ હિંમત ભગતના મામા શ્રી હરદાસજી સ્વામી બોલ્યા કે આજે તો ભૂતની રસોઈ છે સંતો. ખબર નહોતી હો, કોઈ જાણ નહોતી કરી. આજે તો ભૂતની રસોઈ છે. હે સંતો, પીરસો આજે તો હમાય જમવું છે. અને પત્તરમાં પીરસાણું અને બધા સંતોને મોટા સ્વામી આજ્ઞા કરી કે આજે તો તિલચિનના પાઠ કરતા કરતા ભગવાનનો એક એક અંગ ધારતા એવી રીતે તમે જમો કે આ ભૂતનો પણ ઉદ્ધાર થાય. આપણે તો દર્શન નથી કર્યા, પણ આ પાછળ 2 ભક્તો બેઠા છે ને, ધીરુ બાપા અને હિંમત ભગત, આ બંને મોટા સ્વામીના દર્શન કરેલા ને? તમે નથી કર્યા? હિંમત ભગત, ધીરુ બાપાએ કર્યા, તમે નથી કર્યા? હરજીવન સ્વામીના કર્યા? હરજીવન સ્વામીના કર્યા? હિંમત ભગત એનાય નથી થયા. હરજીવન સ્વામી તો અહીંયા બહુ આવતા, કલ્યાણ સુધી આવતા. પેલા પ્રભુદાસભાઈ ત્યાં આવતા ને, પ્રભુદાસભાઈ પાસે આવતા. અચ્છા, હા. એટલે એવા મહાન સંત. એ કોણ ખબર છે? આપણા ગુરુ, એના ગુરુ હરિવલ્લભ સ્વામી, જે સ્ટેજ ઉપર બેઠા હતા ને, ગુરુની સાથે જે બગીમાં બેઠા હતા, એના ગુરુ હરજીવન સ્વામી, ભૂતના ઉદ્ધારક સંતો. પણ થયું શું? જો આમાં સમજવાનું શું છે? સમજવાની એ વાત છે, અરજણ ભગત જેવા ભગત સમજવા જેવી વસ્તુ છે.
પોતે કથા કરી શકે, બીજાને સત્સંગ કરાવી શકે, સોળે રહી શકે, બહારનું પાણી ન પી શકે, બહારનું મોઢામાં અન્ન ન મૂકે, આખી જિંદગી ભજન કરે, આખી જિંદગી બ્રહ્મચર્ય પાડે. સમજાતી વસ્તુ છે. આ બધા કેટલા ટોપ લેવલના સાધન કહેવાય. પણ આવી ક્યાંક વાસના રહી જાય તો કોઈ સાથે એવો જીવ નહોતો જોડ્યો કે જેને કાંડું પકડીને કહી શકે, અરજણ ભગત અહીંયા ભૂલ થાય છે. શું થતું હતું? બધા એના દર્શન જ કરતા. અરે આવા મહાન ભગત છે, અરે એ તો કેટલી સરસ મજાની કથા કરે, તો કેટલી સરસ વાતો કરે, કેવા ભગવાનના ભગત, કેવા એકાંતિક ભગત. આવું થાય, પણ પોતે કોઈની સાથે જીવ જોડ્યો નહોતો, જેથી કરીને ભદ્રેશ ભગત શું થઈ ગયું? કાંડું પકડીને કોઈ કેનારું મળ્યું નહીં, જેથી કરીને ભૂત થવું પડ્યું. આ સંપ્રદાયનો ઇતિહાસ બોલે, લાઈવ દ્રષ્ટાંત છે ભાઈ, અને આપણી પરંપરાની અંદર બનેલો દ્રષ્ટાંત છે. જ્યાં સુધી કોઈ કેનારું નથી ત્યાં સુધી આ જીવને માથે વિઘન છે ને છે. કદાચ પછી હાલો એટલી ઊંચી સ્થિતિને પામી જઈએ, પ્રાપ્તિમાં કોઈ કચાશ નથી. જો પ્રાપ્તિ કદાચ એટલી મોટી થઈ જાય, કદાચ ગુરુની સાથે અખંડ રહેવાનો મોકો મળે, ગુરુની ગાડી ચલાવવાનો મોકો મળે ને ગુરુની પૂજા પાથરવાનો મોકો મળે, પણ જો કોઈને જીવ સોંપી નથી રાખ્યો તો શું પરિસ્થિતિ નિર્માણ થાય? આ પરિસ્થિતિ નિર્માણ થઈ શકે. એટલે અહીંયા મહારાજ બહુ સરસ વાત બતાવે છે. મહારાજ કે જ્યારે એ જીવાત્માને સાચા સંત મળે છે ત્યારે શું થાય છે? ત્યારે અનેક પ્રકારની શુદ્ધ બુદ્ધિ આપે છે અને બધી કુબુદ્ધિઓનો નાશ કરી નાખે. હરિભક્તોને સુખ આપવા માટે શ્રી હરિ થોડા દિવસ કુંડળમાં રહ્યા. ક્યાં રહ્યા? કુંડળમાં છે મહારાજ. કુંડળનો પણ આવો જ પ્રસંગ છે. કુંડળના રાજમાતા કોણ? રાયબા. રાયબાની સ્થિતિ કેવી તમને ખબર છે? મહારાજનું જ્યારે પ્રાગટ્ય થયું, ક્યાં થયા હતા મહારાજ? ક્યાં પ્રગટ્યા? છપૈયામાં પ્રગટ્યા ને, છેક ઉત્તર પ્રદેશમાં. અને કુંડળ તો કાઠિયાવાડ સાળંગપુરની બાજુમાં. તે વખતે મહારાજનું પ્રાગટ્ય થયું ઉત્તર પ્રદેશના અયોધ્યાની બાજુમાં છપૈયા ગામની અંદર. રાયબાએ પેંડા વેચ્યા હતા કુંડળમાં. બોલો કેવી નિરાવણ સ્થિતિ હશે આ બેનની. ખબર પડી ગઈ હતી કે પુરુષોત્તમ નારાયણ આ ભૂમંડળ ઉપર પધારી ચૂક્યા છે અને સમય જતાં ગુજરાતની ધરતીને પાવન કરવા માટે આવશે. રાયબાની સ્થિતિ એવી, ઈચ્છા સમાધિ થતી. ઈચ્છા સમાધિ એટલે ધારે ત્યારે સમાધિ કરી શકે. મનમાં સંકલ્પ થાય કે મારે સમાધિ કરવી છે તો સમાધિ થાય. સદગુરુ વર્ય ગુણાદિતાનંદ સ્વામી ફરતા ફરતા કુંડળ પધાર્યા. સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી એટલે રોકડિયા દેવભાઈ. એને કોઈની શરમ નહીં ને કોઈની આડીબાર નહીં. કદાચ ગમે એવો ભૂપ હોય, ગુણાદિતાનંદ સ્વામી કહી દે આટલી એટલી ભૂલ છે, આટલું સુધારવું પડશે. અત્યારે આપણા સત્સંગ સાગર સ્વામી કેવા છે? બસ હું એને જોઉં ને તો એમ લાગે કે આ ગુણાદિતાનંદ સ્વામી આવા જ હશે. કોઈની આડીબાર નહીં ને. એ ત્યાં ખબર છે તેમ આપણે ઓલું જાદુનો કાર્યક્રમ ચાલતો હતો ને ઓલો અમરસિંહભાઈની મસ્કરી કરતો હતો, કેટલા ફટાક કરીને ઉપર ચડી ગયા. બોલો એ સમય રાજીપો લેવાનો હતો. મારા મનમાં એમ થતું હતું આ પુરાણીને કંઈ ખબર પડે છે કે નહીં, અમરસિંહભાઈનું નામ લેવાય? હવે અમરસિંહભાઈની ઓલી મસ્કરી કરે કે તમારી પત્ની તમારી વાત સાંભળે છે અથવા તમે એનું સાંભળો છો, તરત જ અને પાછા એ એને કહે કે તમે આમાં કેટલું દાન લખાવ્યું, તમારી મિલકત કેટલી, તમારી મિલકત મને લખી આપજો. મસ્કરીના પાત્ર જ્યારે આવા મોટા ભગતને બનાવવામાં આવતા હતા ત્યારે તરત જ સત્સંગ સાગર સ્વામી ઉપર ચડી ગયા અને કીધું કે આ કોણ છે તમને ખબર છે? એલા જાદુગર, આ તો એવા મહાન ભક્ત છે, ગુરુશ્રીએ બનાવેલા તમામ મંદિરોમાં જેને કરોડ રૂપિયા ઉપર દાન છે, એવા દાસત્વ ભાવવાળા છે કે સંડાસ બાથરૂમ બનાવવા અને સાફ કરવા એને કઠણ પડતા નથી. આવા ભગત છે. તું શું એની મજાક કરતો હતો? એટલે આવા એટલે આપણે કહેવાનું તાત્પર્ય કે ગુણાદિતાનંદ સ્વામીને આપણે કદાચ અત્યારે કલ્પના કરવી હોય ને તો સત્સંગ સાગર સ્વામીનો વિચાર કરીએ તો આપણને એવું લાગે કે આવા હશે ગુણાદિતાનંદ સ્વામી. તે રાયબાના દીકરા હાથિયા પડકરને બોલાવ્યા. હાથિયા પડકરને બોલાવીને કીધું કે રાયબામાને પૂછો તો છેલ્લે સમાધિ ક્યારે કરી હતી? શું પૂછ્યું? ગુણાદિતાનંદ સ્વામી કેવા વિચાર કરો ને ખબર હતી કે રાયબામાએ સમાધિ ક્યારે છેલ્લે કરી હતી. એટલે ગુણાદિતાનંદ સ્વામીએ પૂછાયું, હાથિયા પડકર ગયા રાયબામા પાસે ને રાયબામાને કીધું માં સ્વામી એમ પૂછાવે છે તમે છેલ્લે ઈચ્છા સમાધિ ક્યારે કરી હતી? રાયબામા કે સ્વામીને કહેજો માફ કરે કે પણ હમણાં વ્યવહારમાં એટલી બધી અટવાઈ ગઈ છું, છેલ્લી સમાધિ ક્યારે કરી મને યાદ નથી. વિચાર કરો, સમાધિ માટે લોકો તડપે. એત દર્થમ જુહુરાજ મહાંત ચક્રવર્તી ઉગ્ર તપસ્વી કૃણવંતી. તત્વાદે વિવેકીના મોટા મોટા ચક્રવર્તી રાજાઓ રાજપાટનો ત્યાગ કરી દે, ઘરબારનો ત્યાગ કરી અને આ સમાધિ સ્થિતિને પામવા માટે ઉગ્ર તપશ્ચર્યા કરે. એ સમાધિ સ્થિતિ કેવી હતી? ઈચ્છાધારી સમાધિ હતી રાયબામાને, છતાંય પણ સમાધિ કરતા નહોતા.
તો વ્યવહાર કેટલો પ્રધાન થઈ ગયો હશે. કેવા રાયબામાં હતા વિચાર કરો. લાડુબા એમના પુત્ર વધુ થયા હતા અને લાડુબાએ જ્યારે સિંહણ રૂપે દર્શન આપ્યા ત્યારે પોતાના દીકરાને કહી દીધું કે એ તો સતી નારી છે, એને જવા દે પાછા. અને એબલ ખાચરને પત્ર લખીને મોકલ્યો કે આ સતી નારી છે અને સાંખ્યોગ પાળવા દો, પણ આ કોઈ પુરુષને સ્પર્શ કરશે નહીં. એવી સ્થિતિને સમજનારા, પોતે સાંખ્યોગની સ્થિતિને સમજી અને બીજા સ્ત્રી ભક્તિની વેદનાને, પરમાત્મા પ્રત્યેના પ્રેમને સમજનારા આવા રાયબા છતાંય પણ શું થયું? વ્યવહાર માટવાના, જેથી ઈચ્છા સમાધિ થતી નહોતી, કરતા નહોતા, થતી નહોતી નહીં, કરતા નહોતા. ગુણાતીતાનંદ સ્વામી કે અમને રસોઈ આપે, અમે અહીંયા જમીએ, એનું ફળ એટલું જ કે અમે જે કહીએ ને એ કરવું પડે. સમાધિ થયા પછી પણ કથા વાર્તા અનિવાર્ય છે. કથા વાર્તા જો નહીં કરે તો સમાધિ થતી હશે તોય પણ શું કામની ભાઈ? શું કામની સમાધિ? કીધું તું ને ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આ વાત બતાવી કે જો સત્સંગ નહીં હોય તો સમાધિ થતી હશે તોય પણ નારાયણદાસની પેઠે ચાળા ચૂથવા લાગે. નારાયણદાસનો ડગલીનો પ્રસંગ છે ને આખો, કે ડગલી હતી પણ બધા મહારાજ નવી ડગલી આપતા હતા બધાને, પણ કોને લેવાની હતી ડગલી? ધ્રુવીન ભગત. જેની ફાટી ગઈ હોય અથવા જેની ખરાબ થઈ ગઈ હોય અથવા ખોવાઈ ગઈ હોય એને નવી ડગલી લેવાની હતી. નારાયણદાસના મનમાં એમ થઈ ગયેલા મારી ડગલી ફાટી પણ નથી, ખોવાણી પણ નથી, પણ મારે નવી ડગલી જોઈએ છે. પણ નારાયણદાસને સમાધિ થતી હતી પાછી. બોલો, હવે સમાધિ થતી હતી તો પણ મન ક્યાં લોભાણો? ડગલીમાં. તો શું કર્યું? ડગલી ઉકરડામાં દાટી આવ્યા. ઉકરડામાં દાટી આવ્યા. હવે સંતો શું કરે? છેલ્લે જ્યારે બધું હેઠવાડ વધે, દેવતા વધે ને, એ નાખવા ગયા તે દેવતા નાખ્યો તો એની છેડો હોય, છેડો ખબર છે જ્યાં સંતો પોતાનું નામ લખે, એ છેડો બહાર પડ્યો હતો. એ છેડામાં દેવતા આડ્યો એટલે હળગ્યું. હળગ્યું એટલે બધા જોવા લાગ્યા શું હળગ્યું, ઉકરડામાં શું હળગ્યું? ખોલીને જોયું તો ડગલી. ડગલીના કોરે જોયું તો નારાયણદાસની. એ અડધ બળેલી ડગલી લઈ અને કોક આવ્યું મહારાજ પાસે. અરે મહારાજ, આ તો નારાયણદાસની ડગલી મળી, અડધી બળેલી. ક્યાંથી મળી? ઉકરડામાંથી. મહારાજ કે છે આને કાંઈ છે? આ જીવને જો તો ક્યાં મન લોભાઈ જાય છે. ડગલી એટલે ઉપર પહેરવાનું વસ્ત્ર, જબલા જેવું, પેલા સીવેલા વસ્ત્ર પહેરતા, ખ્યાલ આવ્યો? એને ડગલી કહેવાય. એટલે મહારાજ કે આવા ડગલીમાં પણ મન મોહ પામી જાય. ક્યારે? જ્યારે અમારી મૂર્તિનો પ્રેમ હજી એને સમજાણો નથી. અમારી મૂર્તિ શું છે? સમાધિ થયા પછી, અક્ષરધામમાં ગયા પછી અનંત અવતારો અમારી સ્તુતિ કરે છે. એટલા મોટા પરમેશ્વર વિરાટ નારાયણે, જેની અડધી આવડતાને 1.5 પહોર સુધી પ્રાર્થના કરી, એ પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં આવ્યા, પણ નથી સમજ્યો. એને ડગલીને જોઈને પણ મોહ થઈ જાય છે. નારાયણદાસની પેટે ચાળા ચૂથવા માંડે છે, એમ મહારાજે કીધું. એટલે રાયબાને પણ આવી સમાધિ થતી, પણ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે રાયબા મને કહી દેજો, આ અમે કાંઈ અહીંયા એના દૂધપાક પૂરી કે એની રસોઈ જમવા માટે નથી આવ્યા. અમને જમાડે છે, એના ફળ સ્વરૂપે હવેથી નિત્ય કથામાં આવીને બેસે. સમાધિ કરતાં પણ કથા વાર્તા મહાન છે. સમજ્યા જે વસ્તુ છો? સમાધિ સ્થિતિ થતી હોય ને તોય પણ કથા વાર્તા ન હોય તો સત્સંગમાંથી જતા જોયા છે, અને થાય છે, શક્ય છે. પણ સત્સંગમાં કોઈ કેનારા ગુણાતીતાનંદ સ્વામી જેવા હોય તો શું કરે? સત્સંગમાં પકડી રાખે. ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ આપણે સમજીએ, આપણે હજી કહીએ ને આપણા સંતો આમ જ રહ્યા. આમ કેટલા? આમ જ રહ્યા. ગુણાતીતાનંદ સ્વામી એક વખત નક્કી કરી નાખ્યું કે મારે ધામમાં જવું છે. નક્કી થઈ ગયું. બધા હરિભક્તોને તેડાવી લીધા, બધા સંતોને તેડાવ્યા. એમાં આખા ગામના નરસિંહ વિપ્રના દીકરી લાડકીબાઈ, એ સમાધિ સ્થિતિવાળા પાછા, એ બી સમાધિ કરીને ક્યાં ગયા? અક્ષરધામમાં જતા રહ્યા. અક્ષરધામમાં જઈને મહારાજને ક્યારે? મહારાજ, ગુણાતીતાનંદ સ્વામીની બહુ જરૂર છે, અત્યારે તેડી નહીં જતા. મહારાજ કે બહુ સારી વાત છે, નહીં તેડી જઈએ. અને ગુણાતીતાનંદ સ્વામી બીમાર થયા હતા, એમાં શરીરમાં ચેતના આવી ગઈ પાછી, અને શરીર સ્વસ્થ થવા લાગ્યું. ગુણાતીતાનંદ સ્વામી મનમાં વિચાર કર્યો, પેલી લાડુ ડોશી એ મહારાજ પાસે પહોંચી ગઈ છે અને અમને જવા દેતી નથી. અને આ બાજુ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે હવે લાડુ ડોશીને કહી દો કે અમારે હવે વૃત્તિ પાછી વાળવી છે. ગુણાતીતાનંદ સ્વામી કે અમે ધ્યાનમાં ને સમાધિમાં જ્યારે અક્ષરધામમાં જઈએ છીએ ને, અમને તો ક્યાંય મોહબત નથી. અમને તો અહીંયાય વાવા છે ને ત્યાંય વાવા છે, પણ અમે ત્યાં જઈએ છીએ ને ત્યારે અમારી સાથે રહેલા જે સંતો છે, અમારી સાથે રહેલા જે મુક્તો છે ને, એ અમને એમ કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી, હવે તમને કેટલો સમય સુધી આ મૃત્યુલોકમાં વિશે ફાવે છે? હવે તમને ક્યારે અક્ષરધામમાં આવવું છે? માટે હવે અમે અહીંયાથી ઉદાસ થઈએ છીએ અને અમને અક્ષરધામમાં જવું છે, પણ આ લાડુ ડોશી જવા દેતી નથી. બીજી વાર સ્વામી ઉદાસ થયા. બીજી વાર સ્વામી ઉદાસ થયા, ફરીવાર ધામમાં જવા માટે તૈયાર થયા. યોગેશ્વરદાસ સ્વામી, જે
ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય એ માંગરોળ હતા અને સ્વામી સમાચાર મળ્યા કે સ્વામી બીમાર થયા છે, એટલે તરત જ નીકળ્યા જુનાગઢ આવવા માટે નીકળ્યા. હવે આ લાડકીબાઈની નિરાવણ સ્થિતિ, રસ્તામાં શું આવે? આખા આવે. માંગરોળથી જુનાગઢ જાય ને રસ્તામાં આખા આવે. એટલે એણે ખબર હતી કે આ સંતો યોગેશ્વર સ્વામી એ પોતાના સંત મંડળની સાથે ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા માટે જાય છે. એટલે એણે શું કર્યું? સરસ મજાની રસોઈ બનાવી સંતો માટે, દૂધપાક, પૂરી આદિ બહુ સરસ મજાના ભજીયા બધું ભૂદેવ પાસે બનાવડાવ્યું અને સંતોને રોક્યા કે સંતો જમીને જાઓ. યોગેશ્વર સ્વામી કે ગુરુદેવ અત્યારે અંત અવસ્થામાં છે, આ વખતે તમને ખાવું ભાવે? તમને ખબર નથી પડતી? જમવાની તાણ કરો છો? ના, અમે નક્કી કર્યું છે જ્યાં સુધી ગુરુદેવના દર્શન ન થાય ત્યાં સુધી મોઢામાં અન્ન કે જળ નહીં મૂકીએ. લાડકીબાઈ કે મેં મહારાજને પ્રાર્થના કરી દીધી છે, સમાધિમાં જઈને મેં કહી દીધું છે ગુણાતીતાનંદ સ્વામીને લઈ જવાના નથી. મહારાજે હા પાડી છે, એટલે ગુણાતીતાનંદ સ્વામી નહીં જાય ધામમાં. અને હું તમને કહી દઉં, યોગેશ્વર સ્વામી પોતાના છોકરા દ્વારા કેવડાવ્યું. મક્કનજી ને કાનજી બે દીકરા હતા એના. મક્કનજી ને કાનજી દ્વારા યોગેશ્વર સ્વામીને કેવડાવ્યું કે સ્વામીને કયો, યોગેશ્વર સ્વામીને, કે ગુણાતીતાનંદ સ્વામીનું સ્વાસ્થ્ય બહુ સારું છે અને સ્વામીએ આજે એક કટોરો રાબ પણ પીધી છે. એટલે સંતોને પરાણે જમાડ્યા. આ બાજુ યોગેશ્વર સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા તો ખરેખર બોલો આ બેન કેટલા નિરાવરણ સ્થિતિવાળા હશે. એને ખરેખર આવીને જોયું યોગેશ્વર સ્વામીએ તો સમાચાર મળ્યા કે કાલે સ્વામીએ રાબ પણ પીધી છે અને આજે તબિયત સ્વસ્થ પણ છે. એમાં મક્કનજી ને કાનજીને લાડકીબાઈએ કીધું કે જાઓ તમે સ્વામીના દર્શન કરતા આવો. મક્કનજી ને કાનજી સ્વામી પાસે આવ્યા, સ્વામીને દંડવત પ્રણામ કરીને બેઠા અને સ્વામીએ તરત આંખ ખોલીને કીધું, તમે ઓલી લાડુ ડોશીના દીકરાઓ છો ને બંને, હવે તમારી માને કહી દેજો ખબરદાર જો મહારાજ પાસે ગઈ છે તો સમાધિ ખેંચી લઈશ. અહીંથી અક્ષરધામમાં જાતી હશે ને સમાધિ વચ્ચે ખેંચી લઈશ, ત્રિશંકુ જેવી દશા કરીશ, નહીં ઉપર જવાય નહીં નીચે અવાય, રસ્તામાં અલવાડ દઈશ. અને ઓલા બે આવીને કીધું લાડુ ડોશીને કે માં હવે સ્વામી આકરે પાણીએ થયા છે, હવે સ્વામીને અહીંયા ગમતું નથી, આ લોકમાં સ્વામીને ગમતું નથી, માટે હવે તારે જઈને મહારાજને પ્રાર્થના કરવાની થતી નથી. તે વખતે લાડકીબાઈ એમ કે સ્વામી તો મોટા પુરુષ કહેવાય અને એ કાંઈ આપણે એ તો એની ફરજમાં આવે છે કે હવે તમે આવું નહીં કરતા, પણ તમે કલ્પના કરો ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા પુરુષ એમ કહેવાય કે એક સેકન્ડ જો મહારાજની મૂર્તિ ભૂલાઈ જાય તો માથાનું તાળવું ફાટી જાય. અને જેણે આપણા સોરઠ પ્રાંતની અંદર એવો સત્સંગ કરાવ્યો કે 40 વર્ષ અને 4 માસ સુધી સતત ભગવાનની વાતો કરી કે આખા સોરઠ પ્રાંતની અંદર જુનાગઢ દેશના 700 ગામડાની અંદર ડાકલું બેસવા ન દીધું. ડાકલામાં ખબર પડે? ઓલા ધૂણતા નથી બધા, ધૂણે ખબર પડે ને, જો ઓલાને ખબર પડે. ડાકલું બેસવા ન પામે, બોલો એવી વાતો કરી હતી સર્વોપરીપણાની. એવા સાધુ એની છત્રછાયા આપણને પ્રાપ્ત થઈ, એનાથી વિશેષ શું જોઈએ ને? એ છત્રછાયામાં આપણે ધામમાં જતું રહેવાય. બેટા ગુણાતીતાનંદ સ્વામીને આપણી હયાતીમાં ધામમાં મોકલાય નહીં. એ તો ભલે કે હું તો મહારાજ પાસે જવાની. આ બાજુ ગુણાતીતાનંદ સ્વામી નક્કી કર્યું કે હવે જુનાગઢમાં રહેવું નથી, મારે દેહ ત્યાગ કરવો છે. જુનાગઢના મારા જે શિષ્ય સંતો છે એ પણ મને નહીં જવા દે, પ્રેમી હરિભક્તો છે એ પણ નહીં જવા દે. એટલે વંથલી ગયા કલ્યાણ બાપા પાસે. કલ્યાણ બાપાને જઈને કે કલ્યાણ બાપા કેમ છો? એ કે બહુ સારું માય બાપ, તમે અહીંયા રોકાઓ અને સત્સંગ કરાવો. એ કે નહીં, અમારે ધામમાં જવું છે અને વંથલીને પસંદ કર્યું છે. અરે ગુરુદેવ, ધામમાં જવું છે એવી થોડી વાત કરાય, આવા દર્શન ક્યાંથી ને આવી વાતો ક્યાંથી? અરે પાછલે દાડે આવા દર્શને નહીં થાય, આવી વાતોના કરનારાય નહીં મળે ને આવી વાતો નહીં મળે. માટે કલ્યાણ બાપા કે સ્વામી એમ તમારે જવાય નહીં. સ્વામીના મનમાં થઈ ગયું આ નહીં જવા દે ડોહો. એટલે ત્યાંથી ગયા વરજાંગ જાળિયા ગયા. ત્યાં હીરા ઠક્કર પાસે ગયા. હીરા ઠક્કર મહારાજને રાખેલા, મહારાજને મંદવાડ ગ્રહણ કરાવ્યો હતો અને ગુણાતીતાનંદ સ્વામીના મનમાં થઈ ગયું આ તો સમજણવાળા ભગત છે. મહારાજ પણ વરજાંગ જાળિયામાં જઈને બીમાર પડ્યા હતા, અમને પણ ધામમાં જવા દેશે. પણ હીરા ઠક્કરે પણ એ જ વાત કરી. સ્વામી આવીને કીધું કે હીરાભાઈ અમને ધામમાં જવું છે. સ્વામી કે નહીં હો સ્વામી, આવા પ્રગટ દર્શન આપ્યા રાખો અને તમારી વાતો કર્યા રાખો, ધામમાં કાંઈ જવાનું નથી. સ્વામી કે આ નહીં જવા દે. એમ ફરતા ગોંડલ આવ્યા. હવે ગોંડલમાં ભગવતસિંહ મહારાજાજી નાના હઠીસી ધામમાં જતા રહ્યા હતા. અને ગોંડલની રાજગાદીનો કેસ ક્યાં ચાલુ હતો ખબર છે? લંડન કોર્ટની અંદર. ખબર છે? તે વખતે એવું હતું કે ભાઈ જેનો સંતાન વારસદાર જે પોતે હોય એ જ
ચલાવી શકે, નકા આખી પ્રોપર્ટી ઈસ્ટ ઇન્ડિયા કંપની જપ્ત કરી લેતી હતી. એટલે લંડનમાં કેસ ચાલુ હતો ગોંડલની રાજગાદીનો. ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા અને ગુણાતીતાનંદ સ્વામીએ મોંઘીબાને કેવડાવ્યું, અરે મોંઘી, તારા મૂલ બહુ મોંઘા થશે એવા મહારાજ બોલેલા અને તારા લગ્ન અહીંયાના રાજા સાથે થયા અને તારી કુખ્યા ભગવતસિંહ જેવો પુરુષ એણે જન્મ ધારણ કર્યો છે. જો તું કહેતી હો તો અમે અહીંયા અમારા દેહને અહીંયા મૂકવાની અમારી ઈચ્છા છે, જો તું કહેતી હોય તો અમે અહીંયા દેહ મૂકીએ. ભગવતસિંહ દ્વારા કેવડાવ્યું. ભગવતસિંહ આવીને સ્વામીને કીધું, સ્વામી મારી માએ કીધું છે સ્વામીને ઈચ્છા પડે એમ કરે, પણ એમની છત્રછાયા ને એમનું સાનિધ્ય અમને પ્રાપ્ત થાય. ભગવતસિંહ આવું કીધું ને, ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થયા. એક વાટકો કંકુનો લાવ્યા અને કંકુમાં પોતાનો અંગૂઠો બોડીને ભગવતસિંહના ભાલમાં કંકુનો ચાંદલો કરીને કીધું કે આ ગોંડલની ગાદીનો રાજ્યાભિષેક થઈ ગયો. ભલે લંડન કોર્ટની અંદર વર્ષો સુધી કેસ ચાલે, પણ આ ગોંડલની ગાદીનો વાડ પણ વાકો અંગ્રેજ સરકાર નહીં કરી શકે. અને એટલું નહીં, ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી ભગવતસિંહ મહારાજા ગોંડલના રાજા થયા. અને આજે ઇતિહાસ એમ બતાવે, સૌરાષ્ટ્રની રસધારા એમ બતાવે કે ગોંડલની અંદર ભગવતસિંહ રાજા જેવા કોઈ રાજા થયા નથી ઇતિહાસની અંદર. ભગવત ગોમંડળ પુસ્તક બહાર પાડો એટલે ગુજરાતી શબ્દકોશનો એવો કોઈ શબ્દ નથી જે ભગવત ગોમંડળની અંદર ન હોય. એટલા બધા વિદ્વાન પુરુષ થયા. કોના આશીર્વાદથી જન્મ થયો હતો? સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી. નામ કોના આધારે પાડ્યું હતું? આ ભગવત પ્રસાદજી મહારાજ છે ને, બીજા આચાર્ય, એના નામ ઉપરથી ભગવતસિંહ મહારાજા નામ પડ્યું હતું ભગવતસિંહનું. એવા પણ કહેવાનું તાત્પર્ય, હવે લાડકીબાઈને ખબર પડી ગઈ કે સ્વામી ફરીવાર ધામમાં જવા માટે ગોંડલ જઈને તૈયાર થયા છે. ફરીવાર મહારાજ પાસે ગયા. રસ્તામાં જતા હતા ને ગુણાતીતાનંદ સ્વામીને ખબર પડી ગઈ, પેલી લાડુ ડોશી મહારાજ પાસે જાય છે. ખેંચી લીધી સમાધિ, ખેંચી લીધી, લટકી ગઈ, ત્રિશંકુ જેવી દશા થઈ. ન ઉપર જઈ શકે ને પાછી આવી શકે. અને એટલી બધી ચીસો પાડે, શરીરમાં એટલી બધી વેદના થાય. મકનજીને કાનજીના મનમાં એમ થઈ ગયું, એના બંને દીકરાના મનમાં એમ થઈ ગયું, માને આ શું થઈ ગયું? સમાધિ તો કાયમ કરે છે ને વર્ષોથી કરે છે, આ કેમ થઈ ગયું? રખેને ગુણાતીતાનંદ સ્વામી નારાજ થઈ ગયા. એનું પરિણામ દેખાય છે. દોડતા દોડતા ગુણાતીતાનંદ સ્વામી પાસે ગોંડલમાં આવી અને બંને દીકરાઓએ માફી માંગી કે મારી માને માફ કરો, અને સમાધિમાં ગઈ છે પણ આખા શરીરે વેદના થઈ રહી છે, કાંઈક દયા કરો. સ્વામી કે કાંઈ વાંધો નહીં, આશીર્વાદ આપું છું, સમાધિ થશે, પણ હવે તારી માને કહી દેજે અમને ધામમાં જવું છે, અમારી મરજી સમજે, અમારી ઈચ્છા સમજે. આ સત્સંગમાં એને કોઈ કેનારું નથી, એના મતલબ મન ફાવે એમ વર્તે છે. અમારી પણ આવરદા ભગવાન સ્વામિનારાયણે નક્કી કરી છે. એ આવરદા પ્રમાણે અમારે રહેવું પડે. અમે સ્વતંત્ર નથી. અમે તો ભગવાન સ્વામિનારાયણના હમેલિયા છે. જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ નિર્ધારિત કર્યું હતું ત્યાં સુધી અમે આ બ્રહ્માંડમાં આવીને વાતો કરી, અને હવે આ વાતો પાછલે દાડે સત્સંગ કરાવશે. શું બોલ્યા સ્વામી? આ જે વાતો છે, આજે પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતો આ સત્સંગમાં જેટલી પ્રસિદ્ધ છે એ જેટલો સત્સંગ કરાવે છે, જીવાત્માને ભ્રમરૂપ કરી નાખે છે, એવી બીજી કોઈ વાતો નથી કરાવતી. બોલો, એ ગુણાતીતાનંદ સ્વામીનો કેવો કેફ હશે? અને ખરેખર ભક્તો, આપણે એટલા બધા બળભાગી છે. એ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના પૂજ્યપાદ ગુરુશ્રી આપણને પ્રાપ્ત થયા છે. એ જ પરંપરા છે, અક્ષુન્ય પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. એવા ને એવા સાધુના વર્તમાન. ગઈકાલે આપણે ઘણી વાર 2-3 વાર વાત કરીને કે આ સંતો આપણા સંડાસ બાથરૂમના ભાંડા ખોલે. ગઈકાલે ગુરુશ્રીએ શું વાત કરી કે આ સંતોને એની સાધુતાઈને ઉજાગર કરવા માટે અમે આ કરીએ છીએ. શું દાળિયા નથી મળતા? પૈસા આપીને માણસો નથી મળતા? બધું જ મળે છે. પણ આ સંતોનું જીવન એવું બને, એને જોઈને હરિભક્તોના મનમાં એમ થાય કે આ સંતો જો સેવા કરતા હોય તો આપણે પણ આપણા શરીરને આ સત્સંગ માટે ઘસી નાખવું પડે. એ પરંપરાના વહનના કરનારા ગુણાતીતાનંદ સ્વામી એક વખત મંદિરની ફળિયું વાળતા હતા. સમજા જેવી વસ્તુ, જો મંદિરનું ફળિયું સ્વામી વાળતા હતા અને એક વખત અમુક સરકારી માણસો આવ્યા. સરકારી માણસો, મહંત તો જ હતા કે જુનાગઢના મહંતને મળવું છે. સ્વામી કે કાંઈ વાંધો નહીં, હમણાં ઓફિસમાં આવશે, તમે જાઓ. એટલે ફળિયું વાળી, હાથ પગ ધોઈ અને સ્વામી આવ્યા અને બેઠા પોતાની ગાદી ઉપર. એ કે તમે તો એ જ હતા ને, ઓલા સરકારી માણસો કે તમે તો એ જ હતા ને જે ફળિયું વાળતા હતા? એ કે અમારામાં જે ફળિયું વાળે ને એ જ મહંત થાય. શું? અમારા સંપ્રદાયની પરંપરા છે, જે ફળિયું વાળે, જે સેવા કરે દાસત્વ ભાવથી, એ જ મહંત થઈ શકે. એટલે સ્વામીએ બધી વસ્તુનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. સેવા પણ કરાવી, સત્સંગ પણ કરાવ્યો, કોઈ વસ્તુને ગૌણ કરી નથી. એટલે સ્વામી એવા હતા કે જેના જીવનમાં આપણે એવી પ્રેરણા લઈ શકીએ જેના માધ્યમથી આપણું જીવન પણ અતિશય દિવ્ય બની શકે. અહીંયા મહારાજ કુંડળમાં રહ્યા છે.
કુંડળમાં રહ્યા થકા મહારાજે થોડા દિવસ વાતો કરીને પછી કારિયાણી આવ્યા. ક્યાં આવ્યા છે? સવારનું વચનામૃત ચાલુ છે ને અત્યારે. કારિયાણી. કારિયાણીના મુખ્ય દરબાર કોણ? પ્રિતેશ ભગત? નહીં ખબર? કોણ? જીવા ખાચર નહીં? કયો યોગેશ ભગત? માચા ખાચર. કોણ? માચા ખાચર ને વસ્તા ખાચર બે કાકા ભત્રીજા હતા. એબલ ખાચરને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવનારા કોણ? એ આ માચા ખાચર. સરદારમાં જ્યારે મહારાજે 1861નો જન્માષ્ટમીનો મહોત્સવ કર્યો ને, સૌ પ્રથમ હજી ગઢપુરમાં મહારાજ નહોતા પધાર્યા, ત્યારે માચા ખાચર છેક કારિયાણીથી સરદાર ગયેલા. બોલો. અને વળતા રસ્તામાં રાત્રિ રોકાણ ક્યાં કરેલું? ગરડામાં. ગરડામાં રાત્રિ રોકાણ કરીને માચા ખાચરે ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ એબલ ખાચરને કરાવેલી. એવા માચા ખાચર, એ ગામધણી. કારિયાણીના દરબાર માચા ખાચરના દરબારગઢમાં તે સારા ભવન હતા, તેમાં દરબારે ધર્મકુમાર શ્રીનો ઉતારો કરાવ્યો. મહારાજે વચનામૃતમાં માચા ખાચરને યાદ કર્યા છે. કોઈને ખબર કેટલા વચનામૃત છે? બોલો યોગેશ ભગત. મધ્ય પ્રકરણનું 38મું. કઈ રીતે યાદ કર્યા છે? બોલો. મહારાજ કે આ સત્સંગમાં તો દ્રઢતાવાળા બહુ ઓછા હોય. કોઈ ધન દેનારું મળે, કોઈ દીકરા દેનારું મળે તો ભલાને પ્રતીતિ આવી જાય. અને એવી પ્રતીતિ ના આવે એ તો કોણ છે? કારિયાણીના માચા ભક્ત છે. માચા ખાચરને કિમિયાવાળો આવ્યો હતો અને શું લોઢામાંથી રૂપું બનાવતા શીખવાડતો હતો. છતાંય પણ શું કર્યું? તલવાર લઈને વાય ત્યાં નીકળ અહીંયાથી. આ કિમિયાએ કરીને મારે સદાવ્રત નથી આપવું, મારે તો ભગવાનની ઈચ્છા હશે એમ સદાવ્રત ચાલશે. આવા પ્રતીતિવાળા હતા. શ્રીહરિ ત્યાં કેટલાક દિવસ રહ્યા. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો તેમની સાથે હતા. દિવસે શ્રીહરિ પ્રસન્ન મનથી કથા વંચાવતા અને જ્યાં સુધી કીર્તન ગવડાવતા ત્યાં સુધી દુક્કડ અને સરોદા વગેરે વાજિંત્ર વાગતા રહેતા. હરિભક્તોના મનમાં જેવો ભાવ હતો તે પ્રમાણે તેઓ શ્રીહરિની પૂજા કરતા. શ્રીહરિ કે સંતો કોઈની પાસે કાંઈ મંગાવતા નહીં, છતાં હરિભક્તો એકથી અગાઉ રસોઈ આપતા હતા. આ સત્સંગનો એવો પ્રતાપ છે. માગે એને કાંઈ ન મળે, માગે એને આગે, ત્યાગે એને માગે એને ભાગે, ત્યાગે એને આગે. બધા તાણ કરીને આપે કે નહીં લ્યો. શ્રીહરિ જેમ ના કહેતા તેમ હરિભક્તોની ભાવના વધતી રહેતી. હરિભક્તોના દિલમાં હેત ઘણું હતું. જેમ શ્રીહરિ અને સંતો હરિભક્તો જમાડતા તેમ તેમના ઘરમાં અન્ન ખૂટતું નહીં. જેટલું સંતોને અર્થે વપરાય એટલું શું થાય છે? આપણા અન્નના અને ધનના કોઠારો વધતા જાય છે. આપણે કહીએ ને કે આપણે આટલું દાન કર્યું, વાસ્તવિકતામાં ગુરુશ્રી આપણી પાસે દાન લેતા નથી, પણ આપણને વધારે દાન આપી શકીએ એવા કેપેબલ બનાવે છે. શું કરે છે? આપણી પાસે લેતા નથી, પણ આપણને એવા યોગ્ય બનાવે કે આપણે ખરેખર હજી વધારે દાન આપી શકીએ, એવા કેપેબલ થઈ શકીએ, આપણો આર્થિક વ્યવહાર સુધરે. એટલા માટે આવું કરતા હોય. જે નિર્દોષ હરિભક્તો હતા તેમને સહુને શ્રીહરિનો એવો પ્રતાપ દેખાતો હતો. રાતે 1 પોર સુધી નિત્ય સભા થતી. વાતો કહીને જીવનો મેલ ધોઈ નાખતા. કોઈને પોતામાં રહેલા દોષ દેખાતા નથી. કોઈને નથી દેખાતા ને ભાઈ. પોતામાં રહેલા દોષ પોતે નથી ઓળખી શકાતા. કોની પાસે ઓળખી શકાય? સત્સંગમાં આપણે આગળ વાત કરી, કોઈ કેનારું જોઈએ. શ્રીહરિ જ્યારે વાત કહે ત્યારે તો તે દોષ દેખાતા. હવે અહીંયા તો મહારાજની વાત છે. અત્યારે આપણને મહારાજ કેવા આવવાના છે? પ્રિતેશ ભગત ઉઠો, આલો, કથા ચાલુ છે. અત્યારે પોતાના ઉતારામાં ન બેસાય, કથામાં જઈને બેસાય. એમ ઘનશ્યામ મહારાજ કેવા આવવાના છે? એ તો હિંમત ભગત જેવા કોઈ હરિભગતને શ્રીજી મહારાજ પ્રેરણા કરે અને પછી તમને ઉતારામાં લેવા આવે, એ વાત અલગ છે. બાકી કેવા આવવાના છે? નથી કેવા આવવાના. હે? હા, હવે કાલથી રોજ આવશે ભાઈ. થેન્ક યુ કહી દો. થેન્ક યુ. આ હકીકત છે. આ કૃપા કહેવાય આપણા ઉપર. મજાકની વસ્તુ નથી. કૃપા કહેવાય આપણા ઉપર, ભગવાનની કૃપા કહેવાય. ને કાંઈ અમે પણ નાના હતા ત્યારે આવું જ હતું ભાઈ, આંટા મારતા, પણ એ અમને કાંડા પકડીને બેસાડતા કથામાં. આજે પરિણામ તમારી સાથે છે. તે વખતે અમને પણ ગમતું નહીં. આ શું કીધા રાખતા હશે કે એનો દીકરો, ને અમે બધા મોજ જ કરતા. નહીં હિંમત ભગત? મજા જ કરતા, પણ કાંડા કાન પકડીને કથામાં બેસાડ્યા, એનું પરિણામ આજે અમને મળી રહ્યું છે.
કે ભાઈ એ જે તે વખતે ખીજાણા ન હોત તે વખતે અમને ગમતું ને, આ શું આમ બેસાડે છે, ઘડીક વાર તો આંટો મારો, ઘડીક અમે શું કરીએ ખબર છે, ઉપરના હોલમાં પેલા આવું બંધ નહોતું બધું, તમે પ્રદક્ષિણામાં ઊભા રહીએ, શું કામ? બેસાડવા માટે બધાને, હાલો આમ બેસો આમ બેસો. પણ એ તો થોડીક વાર જ કરવાનું હોય, પછી ભરાઈ જાય તો પોતે પોતાની રીતે બેસતા હોય, પછી અમે ગપ્પા મારીએ, કથાની રીતે, અને અમે અમારી રીતે. તો નિષ્કપટ થવું પડે ને, કાંઈ અહીંયા બેસી ગયા એનો મતલબ નહીં કે માટી થઈ ગયા. નિષ્કપટ તો થવું પડે, સભાની આગળ નિષ્કપટ થઈ જઈએ તો આપણો દોષ પૂરો થઈ જાય. પણ હિંમત ભગતનું ધ્યાન અમારા ઉપર જ હોય. આ છોકરાઓ શું કરે? એ ચાલુ કથામાં નકા, એ તો પહેલી લાઈનમાં બેસનારા માણસ સૌથી આગળ બેઠા, પણ એની વૃત્તિ ક્યાં હોય? આ છોકરાઓ શું કરતા હશે? એ ઊભા થઈ અમારું કાંડું પકડીને સૌથી આગળ આમ પોતાની બાજુમાં બેસાડી દે. હવે ઉઠ્યો છો તો જોઈ લેજો. એ વખતે ગુરુશ્રીની સામે, સંતોની સામે બેસીને જે કથા સાંભળી, અને પછી શું થાય ખબર છે? પ્રારંભમાં જ એવું હોય, સ્ટાર્ટ જ હજી આવવાની જ કંટાળો આવતો હોય. શું થાય? શું થાય? આવવાનો જ કંટાળો હતો. પછી આવી ગયા પછી એમ થાય કે નહીં, સારું થયું આવી ગયા, ના આવ્યા તો બહુ નુકસાન જાત. પછી અમને એમ થતું કે આવી ગયા તો સારું થયું, ના આવ્યા તો નુકસાન જાત. એમ ધીરે ધીરે કરતાં કથામાં બેસવાનું અંગ એવું પડી ગયું કે કથા વગર હવે ચાલે નહીં. બોલો, એ વ્યસન કોણે કરાવ્યું? એ માઇકલ એન્જેલો જેવા છીણી હથોડી લઈને વાંહે પડ્યા ત્યારે આજે આ ઘડતર થયું છે. એટલે આ ઘડતર કરનારા છે એ સંતોને તો થેન્કફુલ છીએ જ આપણે, પણ આવા હરિભક્તો આપણા જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણે આપ્યા છે. ખરેખર ભગવાન સ્વામિનારાયણને કોટી કોટી વાર ધન્યવાદ છે કે આવી છત્રછાયામાં આપણને રાખ્યા છે. નિસ્વાર્થ ભાવે કોઈ કહેનારું છે આપણને. અને ખરેખર કહું, આ વસ્તુ આપણે કરી રાખવી પડે. જે જ્યાં આપણે રહેતા હોઈએ ને ત્યાં કોઈક એવા ભગવાનના ભગવદીય ભક્ત હોય. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે 2 સારા સાધુ અને 4 સારા હરિભક્તો સાથે જીવ બાંધી રાખવો. એ શું છે? સત્સંગમાં રહેવાનું ઠામ છે. આપણને કહેવાવાળું તો જોઈએ કે નહીં? સંતોની સામે અત્યારે આપણે ગુરુશ્રી આવ્યા હોય તો કોઈને કેવું નહીં પડે, ભાઈ ઘર સભામાં બેસો, કેવું પડશે? ત્યારે સ્વભાવ હશે તોય આપણે સરખા કરી નાખશું. નહીં, ઓકે થઈને સરસ મજાના તિલક ચાંદલો કરી, સભ્યના કપડાં પહેરી, મુક્તના કપડાં પહેરી અને જગ્યા ઉપર બેસી જશું વ્યવસ્થિત રીતે. ગુરુ આવે નહીં પહેલાં મયા કૃષ્ણ નિહતા, અને ધૂન તો એવી રીતે બોલશું, આહા આંખ બીચીને, જાણે આને તો આમ જાણે આઠો પોર ભગવાન દેખાય છે એવું લાગશે કે નહીં? સાચું બોલજો બધા, એવું લાગશે. પણ ગુરુ ગયા પછી ગુરુના સ્થાને, આપણે સ્થાને. નથી કહેતા ગુરુ ગયા ગોકળ ને પાસે થઈ મોકળ, એવું થઈ ગયા. પણ આ બધી વસ્તુ કોણ કેચઅપ કરે? આપણા ઉપર કેમેરો મૂકીને કોણ કેચઅપ કરે? આવા હરિભક્તો ને જોયા જ રાખતા હોય, આપણને જોયા જ રાખતા આ શું કરે છે. એટલે એને આપણે જીવ સોંપી રાખ્યો હોય કે ભાઈ ભગતજી, હું તમને જીવ સોંપું છું, મારી કાંઈ ભૂલચૂક પડે ત્યારે મને કાંડું પકડી ખખડાવીને પણ તમે બધાની વચ્ચે કહી શકો, એ સત્તા હું તમને આપું છું. આવું જો આપણે કહી રાખ્યું હોય તો શું થાય? એ કે કોક દે. જો કે હિંમત ભગત તો એમ કહે છે, એ સારી વાત છે, પણ આવું કીધેલું હોય તો એને હૃદયમાં ઓલું સંકોચ ન થાય કે કહીશ તો રખે ને ઠામકો સત્સંગમાંથી જતો રહેશે તો. એટલે જો થાણાના ભક્તો હોય, એમાં થાણાનું કોઈ બેઠું? કોઈ નથી બેઠું. થાણાના ભક્તો એને અમરસિંહ ભગતને કહી રાખવું, અને ડોંબિવલીના ભક્તો હિંમત ભગતને કહી રાખવું પડે. અમારી કાંઈ ભૂલ હોય તો અમને કહેતા રહેજો, અમને ટોકતા રહેજો સત્સંગમાં. સત્સંગમાં જેને ટોકનારો મળે છે એના તો બહુ મોટા ભાગ્ય છે. એના ઉપર સમજવાનું કે ભગવાનની બહુ મોટી કૃપા છે. ભગવાન એક સ્વરૂપે એના એ ભગવાનના ભક્તના હૃદયમાં રહીને અમને ટોકે છે. એ ભગવાન સ્વરૂપે આવેલા છે. આપણા માટે કેવી રીતે આવ્યા છે? ભગવાન સ્વરૂપે આવેલા છે. એટલે મહારાજ અહીંયા બહુ સરસ વાત બતાવે છે. છેલ્લી લાઈન કરી અને આપણે કથાને વિરામ આપશું. કોઈને પોતામાં રહેલા દોષ દેખાતા નથી. શ્રીહરિ જ્યારે વાત કહે ત્યારે દોષ દેખાતા હોય છે. વાતો વિના કોઈને કાંઈ સૂચતું નથી. ખ્યાલ આવ્યો? વાત કર્યા વગર કોઈને કાંઈ સૂચતું નથી. ભાઈ આપણા મનમાં થાય રોજ રોજ શું સત્સંગ કરવો? એની વાત છે ને. શું વાત કરવાની રોજ? શું વાત કરવાની? જગત ખોટું, ભગવાન સાચા. એકવાર સાંભળી લીધી તો એ જ છે, અને રોજ સાંભળી લીધી તો એ જ છે. તો રોજ કેમ વાત કરવાની? ધ્રુવીન ભગત રોજ એની વાત, રોજ એની વાત કેમ? ભદ્રેશ ભગત એમાં કેવું થાય ખબર? સંત જ્ઞાનેશ્વર પાસે એક તમારા જેવો મુમુક્ષુ એ રહેવા માટે આવ્યો. દાંત હું કાઢો? મુમુક્ષુ છે, એટલે વાહેલા દાંત કાઢે છે. એટલે બંધ થાવ. એ સંત જ્ઞાનેશ્વર પાસે આવ્યો, અને સંત જ્ઞાનેશ્વર પાસે ખૂબ વિદ્યા ભણ્યો, સંગીત ભણ્યો. સંત જ્ઞાનેશ્વર એટલે મહારાષ્ટ્રની અંદર થયેલા બહુ મહાન સંત.
જ્ઞાનેશ્વર માઉલી તરીકે બહુ પ્રસિદ્ધિને પામ્યા. એમના લખેલા અભંગ આજે પણ મરાઠી લોકસાહિત્યની અંદર, મરાઠી પાઠ્યપુસ્તકોની અંદર ભણાવવામાં આવે છે. એટલા મહાન સંત થઈ ગયા. એની પાસે આ મુમુક્ષુ આવ્યો અને મુમુક્ષુનું ઘડતર ખૂબ સારી રીતે સંત જ્ઞાનેશ્વરે કર્યું. જ્ઞાનેશ્વરી આખી એને ભણાવી, ખૂબ સારું એનું સિંચન કર્યું. જ્યારે જતો હતો ત્યારે સંત જ્ઞાનેશ્વરે પેલા યુવાનને એમ કીધું કે તું છે ને થોડોક સમય સુધી હું જે સંતનું નામ કહું છું ને એની પાસે 15 દિવસ તું રહી આવ. ખાલી 15 દિવસ. તારી સાધના સંપૂર્ણ છે, તે બધું જ સરસ રીતે કર્યું છે. 15 દિવસ તું વ્યવસ્થિત આ સંત પાસે જઈ અને 15 દિવસ તું રહીશ ને એટલે તારા જીવનમાં 4 ચાંદ લાગી જશે, પછી કોઈ અધૂરાઈ નહીં હોય. એટલે પોતાના ગુરુનો આદેશ થયો, આજ્ઞા થઈ. એટલે પેલો મુમુક્ષુ પેલા સંત પાસે ગયો અને ઓળખાણ આપી કે મને સંત જ્ઞાનેશ્વરે તમારી પાસે રહેવાની આજ્ઞા કરી છે. પેલા ગુરુએ પણ ખૂબ આવકારથી પ્રેમથી સ્વીકાર્યા. અને પેલા ગુરુનું જીવન તો બહુ દિવ્ય હતું. સવારે વહેલા જાગી જાય, પૂજા પાઠ કરે, ભજન કીર્તન કરે અને આખું મંદિર વાળે, સરસ મજાના પોતાના ઠામણા પોતે ઉટકે, માળા ફેરવે, પ્રદક્ષિણા કરે, પણ કાંઈ ઉપદેશ આપે નહીં. કોઈ જાતનો એક શબ્દ કહે નહીં, કોઈ શબ્દ ન કહે ને ભાઈ. 15 દિવસ જ્યાં પૂર્ણ થવા આવ્યા, આના મનમાં એમ થઈ ગયું સંત જ્ઞાનેશ્વરે મને આની પાસે ઉપદેશ લેવા માટે મોકલ્યો, પણ આ ગુરુદેવ તો કાંઈ કહેતા જ નથી. હવે મારે સમજવાનું શું? કાંઈ કહેતા નથી ને. મનમાં વિચારતો લાવ 15 દિવસ પૂરા તો થવા દે. 15 દિવસ જ્યાં પૂરા થયા, પેલો મુમુક્ષુ જતો હતો પોતાના ઘરે અને પેલા ગુરુને જઈને કીધું કે ગુરુદેવ, મને સંત જ્ઞાનેશ્વરે તમારી પાસે ઉપદેશ ગ્રહણ કરવા મોકલ્યો હતો, પણ આપ તો પોતાની દિનચર્યાની અંદર એટલા બધા મસ્ત હતા, આપ તો મને કાંઈ બોલ્યા જ નહીં 15 દિવસમાં. કાંઈ મને એક શબ્દ ન કીધો ને ઉપદેશનો. એ કે બેટા તું અહીંયા રહ્યો 15 દિવસ સુધી, તે કાંઈ માર્કિંગ કર્યું મારી ક્રિયામાં? એ કે હા. એ હું શું કરું છું? એ કે રોજ સવારે જાગો છો, સ્નાન કરો છો, પૂજા પાઠ કરો છો, આ તમારો જે તાંબાનો લોટો છે એને રોજ સવારે તમે ધોવો છો, પાછો એને ઊંધો વાળી દો છો, રાત પડે એટલે પાછો એને ધોવો છો, પાછો એને ઊંધો વાળી દો છો. મારા મનમાં એમ થાય છે કે આ તમે એને વાપરતા તો છો નહીં તાંબાના લોટાને, પણ સવારે ધોવાનો અને રાતના ધોવાનો, 2 ટાઈમ ધોવાનું, આ એક વસ્તુ મને સમજાણી નથી. આનો કંઈક મર્મ મને લાગે છે. આ શું કામ તમે કરો છો? સંત જ્ઞાનેશ્વર પામી ગયા છે તો મુમુક્ષુ, પાક્કી દ્રષ્ટિ ઉપરની નજર પહોંચી ગઈ છે જે વાત ઉપર. એટલે એણે કીધું કે તારી વાત 100% સાચી છે, જા તો લોટો લઈ આવતો. લોટો લઈ આવ્યો. હાલ્યો ગુરુદેવ, આને મેં ક્યારે માંજ્યો છે? એ કે સવારના માંજ્યો છે. આના પર આંગળી ફેરવતો, આંગળી ફેરવી, પાતળી રજ થોડીક જામી ગઈ હતી. હવે તું વિચાર કર, હજી 12 કલાક નથી થયા, હજી આને સાંજના માંજવાનું બાકી છે, ત્યાં સુધીમાં આના ઉપર રજ ચડી ગઈ છે. જો આને 15 દિવસ, 20 દિવસ, મહિનો કે 2 મહિના કે 6 મહિના કે વર્ષ દાડા સુધી ઘસાય નહીં તો આના ઉપર શું થઈ જાય? કીટ જામી જાય ને, આમ ગંધ આખું આમ એના પર કીચડ જામી જાય, એવો ગંદુ થઈ જાય, આ રજ જામી જાય. એમ આ સત્સંગ પણ એવો છે, નિત્ય કરવો પડે. આ જીવ ઉપર માયાની રજ જામવા જ લાગે છે, જામવા જ લાગે છે. થોડોક સમય પણ સત્સંગ નથી કરતા તો શું થાય છે? તરત જ માયા એ જીવાત્માને એટલો પરાભાવ કરી નાખે છે. આપણને ખબર નથી રહેતી હો. આપણા મનમાં એમ થાય આજે કથામાં ન ગયા તો શું. રઘુવીરજી મહારાજે પોતાની વાતમાં એમ વાત લખી, પ્રવીણભાઈ બહુ સમજાવી વાતો. 2 જણા સાથે સત્સંગ કરે છે, 2 જણા સાથે સત્સંગ કરે છે. એમાં એક વ્યક્તિ એક જ વાર, ખાલી એક જ વાર સત્સંગમાં ઓછો આવ્યો, 1 કથામાં ઓછો આવ્યો, પણ અંત સમય જ્યારે આવે છે ને ત્યારે 2માં કેટલો ફરક પડી જાય. રઘુવીરજી મહારાજે ઉદાહરણ આપ્યું કે 2 જહાજો સાથે નીકળ્યા હોય, પોર્ટ ઉપરથી સાથે નીકળ્યા હોય, બિલકુલ અંતર ન હોય, પણ સમય જતાં દોરાવા જેટલો અંતર થાય, અંદર એક દોરા જેટલો અંતર થાય, પણ આગળ પહોંચતા ગંતવ્ય સ્થાન સુધી પહોંચે ને ત્યારે કિલોમીટર અંતર એ 2 વચ્ચે થઈ જાય. એનું કારણ શું? એક જ ટક જ્યારે સત્સંગ નથી કર્યો. એમ અંતર થોડો પણ જો સત્સંગમાં રહે છે તો એને અંતરને ફરીવાર આપણે કાપી શકતા નથી. એટલો બધો આ સત્સંગ કરવો અનિવાર્ય છે. એટલા માટે કથા વાર્તા અનિવાર્ય છે. એટલા માટે આપણે કહીએ છીએ કે સવારના અને સાંજના કથામાં આવો, ઘર સભા સાંભળો. પણ આપણે કહીએ છીએ, પણ લેવાય છે કેટલું ભાઈ? લેવાય છે કેટલું? અંગીકાર કેટલું થાય છે? પોતાના મનમાં આવે એટલું થાય છે. એટલે આ વસ્તુ આ સત્સંગમાં આવા કેનારા આપણને મળ્યા છે. એ કેનારાનો ખૂબ ગુણ ગ્રહણ કરી અંતરમાં બધા સંકલ્પોને ત્યાગ કરી અને સત્સંગ 2 ટાઈમ ખૂબ ભાવથી કરવો. સવારના કેટલા વાગે? 7:15 વાગે કથા ચાલુ થાય, 8 વાગે પૂરી થઈ જાય.
અત્યારે 7:15 ચાલુ થાય, 8 વાગે પૂરી થઈ જાય અને ઘર સભા. આટલું જો કરીએ ને તો ખરેખર કહું છું, આપણને અક્ષરધામની આ બાજુ રહેવા માટે કદાચ માયા ગમે એટલા માથા પછાડે ને તોય પણ ભગવાન સ્વામિનારાયણ માયાને પણ પરાભવ કરી અને આપણને અક્ષરધામમાં લઈ જાય. એટલી સરસ મજાનું આ સત્સંગ છે, એનો આપણે ખૂબ લાભ ઉઠાવીએ એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર મહાત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ.